ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાતા જીરાના પાકને નુકસાન જવાની ભીતિ. ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં મેથાણ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થતા વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલા ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. ખેતરમાં વાવેલ જીરું, એરંડા, વરિયાળી જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાની થવાની ખેડૂત દ્વારા ભીતિ. તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકના હીરાપુર ગામની સીમમાં પસાર મેથાણ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલ પાણી છોડાતા તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો હતો. જે માઇનોર કેનાલ હીરાપુર, રાજગઢ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલ અગમ્ય કારણોસર ઓવરફ્લો થવાનો બનાવ બનતા હીરાપુર, રાજગઢ ગામની તરીકે ઓળખાતી સીમ વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલા ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. કેનાલમાં અગાઉ તંત્ર દ્વારા ધ્યાન નહીં દેતા જે કેનાલ ઓવરફ્લો થઈને પાણી છલકાઈ જતા ખેતરમાં વાવેલ જીરું, એરંડા, વરિયાળી જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાની થવાની ખેડૂત દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલો ઓવરફ્લો થતી રહે છે, જેનો ભોગ નિર્દોષ ખેડૂતો બનતા હોય છે. ત્યારે હીરાપુર ગામની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે અનેકો સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા. હું હીરાપુરનો ખેડૂત છું. મારું નામ હેમુભાઈ છે. મારા ખેતરમાં જીરાના શેરા પડ્યા છે અને મેન કેનાલનું ફાટું માઇનોરમાંથી પાણી સલકી અને ખેતર આખા 20 ખેતરમાં પાણી ભર્યા છે. તો મારી નમ્ર વિનંતી છે કે મારા પાકમાં જે કંઈ નુકસાની થઈ મને વળતર મળે એવી અપીલ હું કરું છું.